તમામ વલીઓ હિન્દુસ્તાનમાં આવ્યા શું કામ? આવવાનું કારણ શું? ઘણા ને અમારા હિન્દુ ભાઈઓ જયારે મારી પાસે સત્સંગ કરવા આવે, સાધુ સંતો આવે મારી ખાનકાએ, એમાં એક ભાઈ ગઢવી હતા, એને એવું કીધું મને કે બાપુ તમારા 1444 ની સાલ હતી ત્યારની વાત કરું, 1444 થી ઇસ્લામ ધર્મ આવ્યો. બહુ મજાની વાત કરી. તો કીધું હિન્દુ ધર્મ 2055 થી ચાલુ થયું, સંવત તો ઈ છે ને. તો કૃષ્ણ 5000 વર્ષ થઈ ગયા, તે પછી નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તશરીફ લાવ્યા. જોકે આદમ પહેલા છે, સૌથી પહેલા છે. ન કલમ બનતી ન શાહી બનતી, न कलम बनती न शाही बनती न शायर होते न शायरी होती, हमारे नबी तशरीफ न लाते खुदा तेरी खुदाई न होती. तो नबी तो पहला छे, अव्वल छे, आखिर छे. पर कहेવાનો मतलब मैं कि साहब 2055 मन के कान पकड़ी गयो, मन के साची बात छे. तो मन के आ मैं कीधुं आ तो बधी तारीखों छे. ईसा अलैहिस्सलाम ने एनी कोमे एनी बात न मानी त्यारे नबीओनी बात नता मानता. हरेक नबीए कोम ने बदवा करी. वानर एक कोम छे, बधाए बदवा करी, चेहरा फरी गया. अपना ज एक नबी एवा छे के ता कयामत कोई दी बदवा न करी. अने मेराज में कीधुं तू के ता कयामत मारी उम्मत नी शकलो सूरत न पड़े. 3 वस्तु मांगी थी आकाए मेराज में. रबे कीधुं कि मांगो मारा महबूब. तो के 3 तो बोलो के ता कयामत, एक तो मारी उम्मत नी बख्शिश. तो के थई गया जन्नत में मेल जोई लेना छे. नाका मेराज करवा नता गया हो भाई, आपड़ा मकान ना उद्घाटन में गया था. अल्लाह ने आपड़ा माटे मकान बनाव्या छे, तमाम उम्मती माटे. पूरी कायनात में जेटला नबी ना चाहवावाळा एना बधायना मकान छे. कोई मकान वगरनो नथी, पण चावी आका न दईने ताळा मारी दीधा. शुं कर्युं? लॉक कर दीधा. बधाय मकान में ताळा मारी दीधा. शुं काम? के शैतान नो गरी जाय એટલે ચાવી આકા ને દઈ દીધી. હવે ચાવીનું નામ હું? ए भाई चावीનું નામ કોઈને ખબર જ કયો? ચાવીનું નામ હું? હે? नमाज. नमाज पढ़े आपनो समाज. तो शहनशाह बने आज नो शहनशाह तो मुसलमान. मुसलमान बेबस नहीं, लाचार नहीं, मोहताज नहीं, कोईनो गुलाम नहीं. अरे नबी ना सिवाय मुसलमान कोईनो गुलाम न होय. अने मैं कीधुं ने मुसलमान तो बधानी रखेवाली करे, रक्षण करे, वतन नु, पड़ोसी नु, धर्म नु, हरेक नु रक्षण करे. मुसलमान कीधुं ने धर्म नु हसवाय एने मुसलमान कहेवाय. हे धर्म हसवाय हसवाय ने मुसलमान कहेवाय ने. आपने आवो पाक धर्म मळ्यो छे, आवो मजहब मळ्यो छे. એટલે મેં ગુજરાતીમાં લગભગ આમાં હતા કોક મેં કલામ પડ્યો તો બાબરિયામાં કે સત્ય ધર્મ છે નબીના કરમ છે. सत्य धर्म छे नबीना करम छे. तो चेहरो सजावामा कोनी शरम छे. कीधुं ना रोटावेटर मरावस पण फिल्म इंडस्ट्रीज मांथी कोई दी ऑर्डर ज न आव्यो. अने हजी हीरो बनवुं छे કેટલાને પણ આવતો જ નથી ઓર્ડર કરવો. પણ એમાં એનો વાંક નથી ભાઈ. બધા ઈમાન વાળા છે, કોઈ ખોટું ન લગાડતા, મુસલમાન જ છે. પણ અલ્લાહ જે હિદાયત દેતી. એક જમાનો તો હોય નહોતો રાખતો ભાઈ. હા 12-13 વર્ષનો 14 વર્ષનો છે ભણતો ત્યાં લગી મારી નહોતો. સમજણ આવી પછી થયું. સમજણ આવીને પછી ચહેરો હાઈ ક્લાસ થયો ને તે બાજુના ગામમાંથી ભરવાડ મળ્યા. એને મને કીધું, મને કે તમે મુસલમાન છો? मैं कीधुं केम? ए के मने आज खबर पड़ी. मैं कीधुं तो मने आज खबर पड़ी. એટલે ખબર પડે તેની વાત છે, હજી નથી પડી. તો ખેડૂ કોણ છે? ખેતી કોણ કરે છે? જરા અધેરાત કીજો ખેતી કરતા. હું એક દાખલો દઉં તમને. મોંઘા ભાવનો કપા વાવ્યો હોય બી લઈને, કપાસિયા મોંઘા ભાવના.
એ વાવો ત્યાંથી દવા ચાલુ થઈ જાય. ખાતરે વેચાતું, કપાસિયા વેચાતા, દાળિયા વેચાતા, હવે બધું વેચાતું થઈ ગયું. મફતમાં કાંઈ નહીં. કપા ઉતરે ત્યારે દાળિયા. આવો મોંઘો દાટ કપામાં આવ્યો હોય અને બરાબર ઝીંડવા તળવાની તૈયારી થાય, રૂ આમ તળવાની તૈયારી થાય અને તમારા પડામાં કોક રોટાવેટર મારી દે, તમને ખેડૂત શું થાય ભાઈ? બરોબર કપા તળવાની તૈયારી હોય અને કોક રોટાવેટર મારી દે, રોટાવેટર માં ખબર પડે ને હાવ સાફ, ઈ રોટાવેટર મારી દે તો ખેડૂતનું દિલ કેટલું દુખાય. તો ખુદાની ખેતીને તમે કાયમ રોટાવેટર મરાવો છો ભલામણા, એનું દિલ નહીં દુખાતું હોય? એ આપણા કરતા તો બૈરા હાયરા અલ્લાહ એને નેમત દીધી ને વાળની, અમારી પાસે દુઆ કરાવે. બાપુ દમ મદાર બેડા પર તમારા મુર્શિદના બાલ એટલા, તમારા દાદા મુર્શિદના દાદા મદારનો સિલસિલો દમ કરી દો ને તેલમાં કે મારા વાળ વધે, તેલમાં દમ કરી દો મારા વાળ વધે. મેં કીધું કોઈ મુસલમાન નો આવ્યો હાથ ફેરો હક મારી દાઢી વધે. તમે દીકરીને પૂછ્યો કે લગન થયા, મહેંદી મુકાવી, શણગાર સજા, બ્યુટી પાર્લર કર્યા, બધું કર્યું, પણ કોઈ દીકરી ટકો ગીરેજ કરાવીને ગઈ એવો રેકડ કરો? પૂછો કે નારે ના, હું મારા ધણીને વાલી નો લાગુ, ટકો કરાવો થોડી ધણીને ગમું. પોઈન્ટ યાદ રાખજો, ટકો કરાવે તો ધણીને ન ગમે તો ભલામણ આપણે એવા ચહેરા લઈને કબરમાં જઈશું. શું આપણા ધણીને ગમશે? હજી મોકો છે, જિંદગીનો કોઈ ભરોસો નથી મિત્રો. અને કોઈ કહેતા હોય કે ધંધો ન મળે તદ્દન વાત ખોટી છે, કોઈ કહેતા હોય કે નોકરી ન મળે તદ્દન વાત ખોટી છે. હાલો કુવાડવાની માલિપા, હાલો ભાટલાની માલિપા, જે દાઢી ને ટોપી છે મોટા સ્ટોર રાખી રાખીને બેઠા છે, અને હિન્દુ લોકો ભરોસો કરે છે કે દાઢી ને ટોપી વાળો મુસલમાન હોય ને ત્યાંથી વસ્તુ લેજો. કોઈ દી એમાં કોઈ દી બેઈમાની આવે છે નહીં, ઈમાનદારીની વાત છે. જોકે આપણે હું કોઈ દિલ નારાજ નથી કરતો, મેં વાત તો મારી ખુલ્લી કરતી હતી ભાઈ, અલ્લાહ છે હિદાયત દેતી. તમે ઈમાન વાળા તો છો, મુસલમાન તો છો, ઘણાને મજબૂરી હોય ભાઈ. આમાં કઈ આમાં જબરદસ્તી નથી. દાઢી એટલા માટે સુન્નત કીધી, ફરજ કરાર નથી દીધું. સુન્નત એટલા માટે કીધી આકાએ કે જેથી એને સમજણ આવે તેથી રાખે. છૂટા છેડા થોડા કરે, તકલીફ છે વાંધો એ પડ્યો બીજો કાંઈ. હા મેં ઘણા સગડા સોલ્વ કરાવ્યા. એક બેન આવ્યા મને કે બાપુ તમે આ બધી વાતો કરો ને છો, તમારા દીકરા દાઢી રાખી. મેં કીધું વાંધો હું મને કે મારે બજારમાં હાલવું કેમ? મેં તારે બજારમાં નીકળાય જ નહીં. બાયો માટે બજારે બંધ છે અને વલીનો મજારે બંધ છે. બહેનો માટે બજાર બંધ છે અને વલીનો મજાર બંધ છે. પણ આજથી લગી તમામ મુકરીઓએ અડધી વાત કરી કે દીકરીઓને વલીના મજાર ઉપર શું કામ નથી જવાતું. આ સુધી સાંભળ્યું, આગળ કોઈ નથી સાંભળ્યું શું કામ નથી જવાતું. આનું કારણ શું? આટલા બધા બેઠા છે, સાંભળ્યું કયો મજાર ઉપર ન જવાનું કારણ શું? ક્યાં એવા વલી છે જેને ઓરતથી જન્મ નથી લીધો? તો જેનાથી જન્મ લીધો એનાથી ઝઘડો હોય? હે એ તો માની નજરે ન જોવાય, એ તો દીકરીની નજરે ન જોવાય. તો વલીના મજાર ઉપર જવાની મનાય શું કામ? એનું કારણ શું? એનું કારણ એ છે કે એક નોટબંધીનો દોર આવ્યો હતો અને નોટબંધીમાં તમને કોઈ એમ કહી દે કે બાપુ ઘીરે બેઠા રહેજો, બેંકની લાઈનમાં નથી રહેવું, હું ઘીરે છૂટા પુકારી દઈશ, તો મારે કોઈ બેંકે જવાની જરૂર નથી. એમ વલીના મજારમાંથી જે દીકરી ઇસ્લામમાં જુવાન થાય, સીના બ્લોક થાય, જવાનીના આલમમાં આવે, તેથી વલી એમ કે છે કે બેટા તું ઇસ્લામની આબરૂ છો, તારે બહાર નીકળવાની જરૂર નથી. તું જુવાન છો તો ભાઈના ફરમાનમાં રહે, મા બાપની ખિદમતમાં રહે, કુરાનનો ઘીરે દોર કર. બેટા તારા માટે અહીંથી ફેજ મોકલી દઈશ, તારે દરગાહ આવવાની જરૂર નથી. અને જે સ્ત્રી નિકાહમાંથી છે, જે નિકાહ પડી છે, એને વલી એમ કે છે કે બેટા તારે આવવાની જરૂર નથી. તારો ધણી છે ને એના કદમ નીચે જન્નત છે, તારા ધણીના પગ કચર એ મારી હોડ પકડવાની જરૂર નથી. હું તારા માટે ફેજ અહીંથી મોકલી દઈશ. તો જો ઘીરે છૂટા મળી જતા હોય તો આપણે બેંકની લાઈનમાં રહી. તો દીકરીઓને આવડો મોટો ફેદ વલીના દરબારમાંથી મળે છે. પણ અત્યારે ઊંધું થઈ ગયું, જણ કરતા બાયું આમાં જાગ્યું. અને હવે તો આ નમાઝું ન શીખીને હાજરી ભરતા શીખ્યું. બોલો, અને નમાઝ ન આવડી, હાજરી આવડી ગઈ.
મારા સાહેબ પીરની વલીની ખાનકા છે, હજી સુધી હાજરી વાર આવ્યો જ નથી. હા, 5 વીઘાની ખાનકા છે, રોડ જ. શું કામ નથી આવ્યું કારણ કહું? એક દિવસ જણાવ્યો મને કે જીનાત છે. મેં કીધું 2 થળિયા ફાડવાના છે, ઘણ ચીણા પીડ્યા તો જીનાત તો ફાડી જ નાખે ને. મેં તો બાવડા વધારે જઈને ઓલા ખલીફાને કીધું. મેં કીધું આમ વાળ કરે છે ને હાવેડા દે, બાવડા વધારે ની બજાર વાળી નાખે. આમ નગરી બેઠા બેઠા વાળ કરે. જુમ્માનો દિવસ અફઝલ આલા દિવસ છે, તેથી નમાઝ થતી હોય. ઇમામ હુસૈન તીરોથી છલ્લી હતા, છતાંય 2 રકાત નમાઝ અદા કરી હતી. ભલામણા તમે વલીઓના દરગાહમાંથી ભગાડી કા મૂકો? આ કોહરામ ઇસ્લામમાં છે. આ બેનું દીકરીની હુરમતી છે. બેનું દીકરીના વાળ કોઈ ગેરમરદ જોવે, બેનું દીકરીના ચહેરા કોઈ ગેરમરદ જોવે. પણ કહેવાનો મતલબ કે ગુમરાહીના જો શેતાનને જવાની જગ્યા એક જ છે, સ્ત્રી ને બાળક. કા સ્ત્રી પાઈ જાય અને કા બાળક પાઈ જાય. ઇબ્રાહિમ ખલીલુલ્લાહ પાસે શેતાન નતો ગયો, કારણ કે એનો તો અલ્લાહનો હુકમ હતો. પહેલા તો ઇસ્માઇલ જબીલુલ્લાહ પાસે ગયો કે તારો બાપ તને કુરબાની કરવા લઈ જાય છે, અને તેથી ઇબ્રાહિમ ઇસ્માઇલ જબીલુલ્લાહે કીધું હતું કે મારા બાપ ઉપર તો હું કુરબાન છું. એ મરતું જ જાય છે. એ ન્યા ન પૂગ્યો તો માં હાજરા પાસે ગયો, અને માં હાજરા જઈને કીધું કે કાંઈ બાદશાહની દાવતમાં નથી લઈ ગયા, કાંઈ જમણવારમાં નથી લઈ ગયા, એને તો કુરબાન કરવા લઈ ગયા, અલ્લાહની રાહ પર કુરબાન કરી દે છે. અને તેથી માં સાયરા અને માં હાજરાએ બે માઈએ કીધું તું કે આ તો એક ઇસ્માઇલ છે, પણ લાખો હોય ને તો અલ્લાહની રાહ પર કુરબાન છે. શું કામ? કે આપણો મહિનો શરૂઆતનો કુરબાની વાળો છે અને પૂર્ણાહુતિનો ખતમ એ કુરબાની વાળો છે. ઇસ્લામ કુરબાની વાળો છે. આપણે કુરબાની આપવાની છે. તો મિત્રો આપણી એક જવાનીની કુરબાની નો આપીએ કે, આપણી ફેશનની કુરબાની નો આપીએ કે, આપણા કપડાની કુરબાની નો આપીએ કે. તો હું કહું છું કે બેનો દીકરીઓને, મને આલીમે સવાલ પૂછ્યો તો એ વાત અધૂરી રહી ગઈ કે અલીફ બે પડ્યા નથી તો એટલું ઇલ્મ ક્યાંથી? મેં કીધું એ ઇલ્મ ત્યાંથી આવ્યું જેમ ગોસે પાકની માં કુરાન પડતા અને ગોસે પાક હાફિઝ બન્યા, એમ અમને જ્યારે અમે 4 વાગે ઉઠીને જોતા, 5 વર્ષના હતા અને ખાટલા પીડા પીડા જોઈને તેથી માં ઘંટી હાંકતી અને 4 વાગ્યા ઘંટી ચાલુ થાય અને અલ્લાહના કલામ સાંભળવા મળે. લા ઇલાહી બોલી બોલ ઇલ્લલ્લાહ સે ઘેરા ખોલ, અલ્લાહ ઉસે કલ્બ લગાએ દે. ઈ લોટમાં અલ્લાહનો કલામ ભળે અને ઈ લોટ બંધાય. ઈ દરૂદ પડાતા પડાતા લોટ બંધાતો હોય. ઈ દરૂદ ભળે, કલામ ભળે અને બિસ્મિલ્લાહ બોલીને પછી રોટલી પડે. ઈ બિસ્મિલ્લાહ બોલેલી રોટલી પડે અને ઈ થાળીમાં મળે અને પછી બાપા જમવા બે ત્યારે બિસ્મિલ્લાહ પડે. તેથી ઈ બિસ્મિલ્લાહ પડતા તેથી રોગ નહોતા નડતા. બિસ્મિલ્લાહ પડતા તેથી રોગ નહોતા નડતા. તેથી એસિડિટી, લો બીપી, હાઈ બીપી, નળિયું બ્લોક, ડાયાબિટીસ આ કોઈ નહોતું. કારણ કે કલામમાં ઈ રસ ભળતો. દરૂદ, કલામ આ બધું ભળતું હતું. અને ત્યાં લગી નહીં ઘોડિયાની માલિકા હુર આવતા તેથી ફિલ્મી ગીતના હાલેલા નહોતા. તેથી બીવરાણી નહોતા બેતા હોય જા તારો બાપ મીંદડો આવ્યો એમ નહોતા કહેતા.